દાહોદ જિલ્લાના ચાકલિયા બોર્ડર ખાતેથી 24 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો। આ તારીખ 6/12/2025 શુક્રવારના રોજ બપોરે 2:30 સુધીમાં પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ચાકલિયા પોલીસે રાજસ્થાન બોર્ડર તરફથી ડુંગળીની આડમાં આઈસર ગાડીમાં લવાતો 24 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। 31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ અલર્ટ બની છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરો વિસ્તારમાં ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે। ત્યારે ચાકલિયા પોલીસ દ્વારા કસારવાડી રાજસ્થાન બોર્ડરથી જઈ અને ગુજરાતમાં આવતો દારૂ અંગે જે બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસે આઈસર ગાડીમાં ડુંગળીના આડ નીચે લઈ જવાતો 270 પેટી બિયરને ઝડપી પાડવામાં આવી હતી। પોલીસે ચાલક અજય સંતોષ રાવત રહેવાસી ઇન્દોર મધ્યપ્રદેશ સહિત કુલ 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી। પોલીસે કુલ 24,15,362 રૂપિયાનો દારૂ તેમજ ગાડી, મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળી 31,17,362 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।